મહત્વના સમાચાર ગીર સોમનાથના ઉનામાં ડિસ્કો સેલ કાંડ મામલો સામે આવ્યો છે। મહત્વનું છે કે ઉનામાં ડિસ્કો તેલ કાંડ મામલો સામે આવી રહ્યો હતો, જ્યાં કલેક્ટર દ્વારા 20 પેઢીઓને 46.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। ઉના વેરાવળ ગોંડલની પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે। રાજકોટ માંગરોળ કડી શાપરની પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે। ખાદ્ય તેલના મેન્યુફેક્ચરર હોલસેલર રિટેલર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 10 ઓક્ટોબરે ઉનામાં કલેક્ટરે પાડ્યો હતો આ અંગે દરોડો, જ્યાં ભવાની એન્ટરપ્રાઇઝમાં કરાઈ હતી તપાસ। બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર મારી ભેળસેળની પ્રવૃત્તિ સામે આવી છે। सारी ब्रांडेड कंपनी हो जाए एનું ખોટું લેવલિંગ કરી રીયુઝ ડબ્બા છે, ખોટું બેન કોઈ પણ ડબ્બો છે બીજી વાર વાપરવો નથી, પોતે કંપનીને આપે છે। આ તો બોગસ જ હતું એટલે રીયુઝ કરેલા ને એ ડબ્બા લઈને એ ડબ્બાની અંદર એક વસ્તુ નાખી તો શું ઉપર લગાડ દે કે અદાણી છે, બાલાજી છે, કોઈ બ્રાન્ડ નો જેમ લાગે કે આ અદાણી બિલમાં ડબ્બો છે, અંદર હોય લોકલ બેડ આવીને આપણે બનાવેલા હોય એ ભાઈએ જ્યાં વસ્તુ આપી એ તમામ એમને આખી રિસીઝ કરી, પછી જે કાયદેસરના ફર્સ્ટ નંબર બીજો ડબ્બા તમે છૂટા કર્યા, પછી એ કેસો ચલાવવાની જે સત્તા છે જેનો કાયદો છે તમારે એડીએમ છે તમારા આવે છે એમને તમામના સાંભળી અને કુલ 46,25,000 દંડ કરી અલગ અલગ 20 કંપનીઓ છે, ડિટેલ તમને આપશે એટલે અમુક તકલીફ રહી કે નમૂના લીધા નથી, ક્યાં આધારે નમૂના તમને ખબર નથી, આમાં નમૂના લેવાના છે, આમાં આવવું છે, મોટા મોટો તોડકાંડ છે, મોટા મોટો દંડ જો કોઈ તેલના ઓલામાં વેરાવવામાં હોય આ એ તો 50% જ કાઢી 46,25,000નો દંડ કર્યો અને હજી જથ્થાનો જે નમૂના લેવાય આવે એનો છે